કેમ છો બાળ મિત્રો? ગુડ મોર્નિંગ. ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. ઓકે ચાલો હવે આપણો એકમ છે 5 હું ને મારા મિત્રો. હવે એમાં પહેલા છે મજાનો બગીચો. તમે બગીચો જોયો? ગયા બગીચામાં? હા. તો આ એવો જ એક બગીચો છે અને એ બગીચો દેખાય છે તમને બધાને? દેખાય છે? ચાલો તમારા સંપુટમાં એટલે તમારી ચોપડીમાં પણ આપવામાં આવેલો છે. દેખાય છે તમને? દેખાય છે? તો આ બગીચામાં તમારે જોવાનું છે અંદર શું શું છે, કોણ ક્યાં બેઠું છે, કોણ શું કરે છે, કેટલા જણ બેઠા છે, આ બધું તમારે નિરીક્ષણ કરવાનું છે. અને બધાએ એક એક વાક્ય બોલવાનું છે. બસ અંદર જોઈ અને બધાએ શું કરવાનું? એક એક વાક્ય બોલવાનું. બરાબર? એટલે તમારે પહેલા કમ્પ્લીટ આખું ચિત્ર જોઈ લેવાનું. કઈ વસ્તુ કેટલી છે, કોણ શું કરે છે, કોણ ક્યાં બેઠું છે, કેટલા બેઠા છે, આ બધું જોવાનું. પછી તમારે જોઈને પછી એક વાક્ય બોલવાનું છે. પછી આપણે બીજા પ્રશ્નો પણ પૂછીશું અને આપણે આ ચિત્રને સમજીશું. બરાબર? એટલે હવે હું તમને આ ચિત્રો જોવા માટે આપું છું. તમે બરાબર નિરીક્ષણ કરો, જુઓ, નિહાળો અને પછી તમારે બોલવાનું છે. આ ચિત્ર તમારે જ સમજવાનું છે અને તમારે જ સમજાવવાનું છે. ચાલો ચાલો તમે બધાએ સરસ મજાનો બગીચો જોઈ લીધો? જોયા ને ચિત્રો બધા? સારું. હવે એક એક વાક્ય બોલવાનું છે. બોલો શું જોયું તમે? બોલો વાક્ય બોલો. 5 ચાલો 5 બેઠા છે. પછી બોલો. ચાલો છોકરાઓ હિંચકા પર હિંચકે છે. પછી બોલો. છોકરાઓ રમે છે. બોલો. બોલો. હા હિંચકાની ઉપર બરાબર છે એટલે બગીચા પર થઈને વિમાન ઉડે છે. સરસ, વેરી ગુડ. ચાલો નિકિતાબેન બીજું શું હતું બગીચામાં? ફૂલ છે. સરસ. ચાલો પછી બોલો. ઝાડ છે. અરે વાહ. પછી બોલો બોલો. સ્કૂલ બસ. અરે વાહ. રસ્તા પર સ્કૂલ બસ ચાલે છે અને વાહનો પણ જાય છે. અરે વાહ, વેરી ગુડ. ચલો. અરે વાહ, દાદાજી દડો ફેંકે છે. ગુડ. ચાલો પછી બોલો. અરે વાહ, આકાશમાં વાદળ છે. સરસ. ચાલો. અરે વાહ, પક્ષીઓ પણ ઉડે છે. વેરી ગુડ. બોલો. વારાફરતી બોલો. ચાંદો કઈ છે? ચાલો એને લાગ્યો હશે. ચાલો પછી પ્રિયાસી બોલો. બોલ જિંદા. હા હિંચકો ના બેટા, એને વ્હીલચેર કહેવાય. શું કહેવાય? વ્હીલચેર. પગે ચલાવીને ને એને વ્હીલચેરમાં બેસવાનું અને પછી કોક ધક્કો મારે. આ છે ને દાદાજી. પછી આ જો આ છોકરી વ્હીલચેર લઈને જાય છે, દાદાજી બેઠા છે. બરાબર? તો વ્હીલચેર કહેવાય. ચાલો હવે હું તમને પ્રશ્ન પૂછું છું. ચાલો
બેન્ચ પર એટલે બરાબર બોકડા પર કેટલા માણસો બેઠા છે? કેટલા બેઠા છે? કેટલા બેઠા છે? અરે વાહ. ચાલો પછી હિંચકા પર કેટલા જણ હિંચકે છે? અને બાજુમાં કેટલા જણ ઊભા છે? ચાલો પછી બીજું વિશેષ શું લાગ્યું તમને આમાં? કોણ રમે છે? છોકરા એકલા જ રમે છે? ચાલો છોકરા અને છોકરીઓ તો ખરા, નીચે બેસો બેટા. હા, જો આ નવું હતું. દાદાજી પણ રમે છે અને દાદીને બધા પણ રમે છે. જો દાદાજી વ્હીલચેરમાં બેસી અને શું દડો ફેંક્યો છે. બરાબર? એટલે આ ચિત્રમાંથી ઘણું બધું તમને જાણવા મળ્યું ભાઈ. બરાબર? એટલે છોકરા એકલા જ રમે નહીં. બરાબર? હા. પછી રસ્તા પર શું જાય છે? રિક્ષા. પછી સાયકલ. સ્કૂટી. પછી સ્કૂટર. સ્કૂલની બસ. અરે વાહ, સ્કૂલની બસ. સાયકલ. પછી મોટી ગાડી. અરે વાહ, બરાબર છે. પછી એટલે સ્કૂલની બસ. પછી બીજું બોલો. ચાલો પછી બીજું મકાન. હા, બિલ્ડિંગ દેખાય છે. અરે વાહ, વેરી ગુડ. બરાબર? તો આમાંથી આપણને તો તમે પણ બગીચામાં જશો ને ફરવા? હે, તમે બગીચામાં જાવ છો? તમારા ઘેર બગીચો છે? અરે વાહ. ચાલો પછી તમે બગીચામાં ફરવા જશો? આપણે બધા જઈશું? હે, મંદિર છે પાલના, ખબર ને? જો આપણે ફરવા જઈશું. હા. તો ચાલો આપણે પણ એક દિવસ બગીચામાં ફરવા જઈશું. બરાબર? તો ચાલો આમાંથી આપણને ઘણું બધું જાણવા મળ્યું.